એમને બહુ સારું કાર્ય કરે એવા કનુભાઈ ડાંગર આપણા ગામના વતની છે અને સારું એવું કાર્ય કરે છે. આવા પત્રકારો સાથે પણ એમનો સંબંધો પણ પોતાના બધાને બોલાવે છે એટલે એમનું પણ સન્માન કરીએ. હવે ભાઈ સન્માનમાં કોઈ બાકી ખરો નથી ને? બધાની એક ચાલીએ જોતાઈ ગયું બધા ન રોકાઈ આપણે આવી જાય. એટલે આવા મહાનુભાવ આપણે આંગણે આવ્યા હોય ને આપણને હરખનો પાર ન હોય. આજ આનંદ આજ ઉતરફ આજ નેરો માટે સભી અમારા શહેરમાં સંતો આવતા હોય આનંદ નો પાર ન હોય. એટલે આજે મેઘા પીપળિયા ખાતે દાદાની હનુમાન જયંતિની સરસ મજાની ઉજવણી થઈ રહી છે. સમસ્ત ગામ ધોળા પર પ્રસાદ લેવાનો છે. કરો દાદાના દર્શન. વડિયાના મેઘા પીપળિયા ગામમાં સરસ ગામ ધોળા બંધ ભોજન સમારંભ છે. સાથે સાથે કાર્યક્રમ પણ ચાલુ છે. પેલું ગામ છે એક સમરસ ગામ છે અમારું. કોઈ જાતના ભેદભાવ વગરનું ગામ છે. કોઈ પણ 18 વરણ એ કાર્ય કોઈ વિખવાદ નથી એવું અમારું ગામ છે. એટલે જગદીશભાઈને વિનંતી કરું અત્રે આવો અને આપની વાણીનો લાભ આપો અને તમારું જે કાંઈ અમારી જરૂર પડે એ કહી દીજો એટલે અમને ખબર પડી જાય કે અમને આ વસ્તુ તમને કહેવાની અમારે. એટલે જગદીશભાઈને સાંભળવા બહુ મોટો લાભ છે. હાલ મેં સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભાવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગુરુડધ્વજઃ મંગલમ પુંડરીકાક્ષ સર્વમંગલાયતનઃ. મેઘા પીપળિયા ગામના પાદરમાં પ્રેમ નારાયણદાસજી જેવા સાત્વિક સંતની ઉપસ્થિતિમાં જે ભવિષ્યમાં એક તીર્થનું સ્થાન લેવાનું છે એવા મંદિરના સાનિધ્યમાં આપણે બધા જ એક અલગ વિષય સાથે બહેતરીન દિવસ હનુમાન જયંતિના નિમિત્તે મળ્યા છીએ. એટલે સૌ પ્રથમ તો હું રાજીપો વ્યક્ત કરું, બહેનોને જય શ્રી કૃષ્ણ કહું છું અને જે વડીલ મુરબ્બીઓ બધા ઉભા છે બધા ડાયરાને રામ રામ કહું છું. મેં ભાઈ કનુભાઈ ડાંગર, ભીખુભાઈ વોરા, અશ્વિનભાઈ મહેતા વગેરેની સાથે અમે જ્યારે અહીંયા આવતા હતા ને મને પૂજ્ય બાપુ વિશે બધી વાતો કરી જે કલ્પના સે પરે હૈ. આફ્ટર કોરોના પછી તેઓ શ્રીએ અન્ન ત્યાગ કર્યો એવું મેં સાંભળ્યું છે. હવે આ પંથક આખો જે છે એની સુરતા, એની સાધુતા, એની સરળતા, એની સાધના અને એની સિદ્ધિ થકી જે પ્રખ્યાત છે એમાં પૂજ્ય પ્રેમ નારાયણ સ્વરૂપદાસજી એમાં એક ઓર કલગી રૂપ ઉમેરણ થવાનું છે. મેઘા પીપળિયાના અહોભાગ્ય કે આવી સંત વિભૂતિ આપણી વચ્ચે સાક્ષાત બિરાજમાન છે. એમ પણ જાણવા મળ્યું કે આ ગામ 18 વરણ સંપીને રહે છે. આમ તમે જુઓ તો એનાથી મોટી કોઈ સંપ કે કોઈ સિદ્ધિ નથી કે તમારામાં સંપ છે. કારણ કે હવે આપણે એ ભૂલી જવું પડશે કે આપણે ચુવાળિયા કોળી છીએ, તળપદા છીએ, આપણે લેવવા છીએ, કડવા છીએ, બ્રાહ્મણ છીએ, રઘુવંશી છીએ, ક્ષત્રિય છીએ કે શું છીએ. આપણે બધા જ સનાતની છીએ એ યાદ રાખવું ઘટે. અને સનાતનીમાં જેમ તમામ નદી સાગરને મળે એમ તમામ આપણે જે સનાતનીઓ જે છે એનું મૂળ જે છે એ આપણા વેદ,
આપણા પુરાણ, ગીતા, ભાગવત ઇત્યાદિમાં છે. એટલે મજાની વાત તો એ પણ છે કે અહીંયા કોઈને રાગ દ્વેષ નથી. અને એ જે આપની ગામની જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ મને લાગે ત્યાં સુધી હનુમાનજીની પ્રિય એવી ભક્તિ પણ છે. હનુમાનજી એવું વ્યક્તિત્વ છે જેની પાસે અમાપ શક્તિ છે. આપણે માનીએ છીએ, દુહા, છંદ, ભજન ઇત્યાદિમાં જાણીએ છીએ, રામને ઋણી રાખનારું અગર કોઈ વ્યક્તિત્વ હોય તો એ હનુમાનજી છે, પવન પુત્ર હનુમાનજી. તો આટલી પ્રચંડ સામર્થ્ય હોવા છતાં માં જાનકીને શોધવા જ્યારે જાય છે, પર્વતોના પર્વત, સાગરના સાગર એ વળોટીને જાય છે હવાઈ માર્ગે. આટલી ક્ષમતા હોવા છતાં માં જાનકી જ્યારે એને પૂછે છે, પ્રમાણ માગે છે, માં જાનકી છે એ ભક્તિનું સ્વરૂપ છે અને હનુમાનજી છે પરિશ્રમ ભક્તિવાદ છે. તમે જો કાંઈ પણ પરિશ્રમ કરો તો તમે ભક્તિને પામી શકો, પરંતુ તમને પામતા પહેલા પ્રમાણ માગે ભક્તિ. માં જાનકીએ કીધું કે હે પવનસુત હનુમાન, તમે તમારી જાતને કહો છો, તમે મને અહીંયા શોધવા આવ્યા છો, પ્રમાણ શું? વાયુપુત્ર હનુમાનજીએ કીધું કે હું બીજું કઈ છું કે નહીં, વાયુપુત્ર છું. પંચ તત્વમાં એક વાયુ આવે છે તો એનો હું અંશ છું. દેવાધિદેવ મહાદેવનો રુદ્ર અવતાર છું અને એવો બાહુબલી છું કે જેનાથી સમૂચું વિશ્વ અને સમૂચું બ્રહ્માંડ એનાથી વાકેફ છે. પણ જે પ્રમાણ એને આપ્યું, શું કીધું? હનુમાનજીએ બીજી કોઈ પોતાની આગ વડાઈ કર્યા વગર માં જાનકીને કીધું. જાનકીએ કીધું, આપ કોણ છો? એને કીધું, રામ દૂત યતુલિત બલરામા, હું રામનો દૂત છું. બસ આટલું જ શિષ્ય ભાવ જેને કહેવાય. આપણી પાસે જેટલી પણ ક્ષમતા હોય, શારીરિક ક્ષમતા, આર્થિક ક્ષમતા, માનસિક ક્ષમતા કે બાકી કોઈ ભૌતિક ક્ષમતા હોય, પણ આપણામાં જો દાસ્ય ભાવ એટલે કે વિનમ્રતા, વિદ્યા વિનયેન શોભતે એવું સંસ્કૃતમાં સ્લોગન્સ છે. હનુમાનજી જ્ઞાનના પણ પ્રતીક છે અને એણે વિનયપૂર્વક કીધું, રામ દૂત યતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. એ પછી કીધું તો વિદ્યા વિનયેન શોભતે, એણે આદરપૂર્વક કીધું. એટલે અહીંયા પણ બિરાજમાન આ આખા પંથકમાં, આ મેઘા પીપળિયા એક જ નહીં, આખા પંથકમાં આપને કહું, આપણી પાસે અપાર ક્ષમતા પરમાત્માએ મૂકેલી જ છે. બસ. અને એક નહીં, અનેકો લોકો એવા છે જેની પાસેથી હનુમંત શક્તિનો સાક્ષાત્કાર તમે મેળવી શકો. માત્ર જરૂર છે કોણ? જરૂર